ભાજપ 85 એટલે કે 85+ સીટ પર ભાજપ આગળ આવશે એ નક્કી છે। આને જોતા એવું લાગે છે કે ગઈ વખતે જે વોટિંગ થયું હતું એ જ પેટર્ન ફરી વખત એક વખત રિપીટ થાય। ટિકિટ અપાવી, બળજબરીથી ટિકિટ અપાવી, પણ તેમને જીતાડી નહીં શકે એવું સ્પષ્ટ લોકોના મિજાજથી લાગે છે। આમ આદમી પાર્ટી કદાચ હું માનું છું ગઈ વખતે હતી એની કરતા વધુ લીડથી કુમાર કાનાણીના વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડશે। પબ્લિકની વચ્ચે જ્યારે પ્રચાર પ્રસારમાં ડોર ટુ ડોર જઈ રહ્યા હતા એ દરમિયાન વિરોધ પણ થઈ રહ્યો હતો। 10 થી 15 જેટલી સીટોમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટીને જે જીત આપવાની વાત થઈ એ આપી દીધી છે, પણ એવું પ્રફુલ્લ પાનસેરિયાનો મત વિસ્તાર છે ત્યાં નહોતું। સુરત મનપાની 120 બેઠકો પર સૌથી મોટો સંગ્રામ જામ્યો હતો। સુરતમાં 18 થી 22 બેઠકો જીતે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું માંગ। ગઈકાલે મતદાન દિવસે પૂર્ણ થયો અને હવે એ સૌથી સચોટ અને સટીક એ એક્ઝિટ પોલ છે ન્યૂઝરૂમ ગુજરાત પર આપ જોઈ રહ્યા છો। ત્યારે ડાયમંડ સિટી સુરતનો સૌથી મોટો એક્ઝિટ પોલ એ આપ ન્યૂઝરૂમ ગુજરાત પર અત્યારે જોઈ રહ્યા છો। ડાયમંડ સિટી સુરત માટે ન્યૂઝરૂમ ગુજરાતનો સૌથી મોટો એક્ઝિટ પોલ સ્થાનિક પત્રકારોના મતે સુરત મનપાનો એક્ઝિટ પોલ અત્યારે સામે આવી રહ્યો છે। સુરત મનપાની 120 બેઠકો પર સૌથી મોટો સંગ્રામ જામ્યો હતો। સુરતમાં આપે આપી ભાજપને મજબૂત ટક્કર। આપ સુરતમાં 18 થી 22 બેઠકો જીતે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તો ભાજપ 98 થી 102 બેઠકો જીતીને ફરી એક વખત મહાનગરપાલિકા ઉપર પોતાનો કબજો કરશે। સુરતમાં કોંગ્રેસ માટે બહુ ઓછી રાહતના સમાચાર પણ અત્યારે સામે આવ્યા છે। સુરતમાં 2 થી 3 બેઠકો કોંગ્રેસના ફાળે આવી શકે છે। મનોજ સોરઠિયાના હોડમાં આમ આદમી પાર્ટીની સંપૂર્ણ પેનલ જીતે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા કથિરિયાના હોડમાં અત્યારે ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે। તો સુરતના હોડ નંબર 1, 2, 3, 4, 5, 7, 8 અને 12ના એ આર પારની લડાઈ અત્યારે જોવા મળી છે। તો હોડ નંબર 13, 14, 15, 16, 17, 18 અને 28માં પણ એ ભારે રસાકસી જેવી સ્થિતિ અત્યારે સુરતની અંદર ઊભી થઈ રહી છે। ત્યારે ન્યૂઝરૂમ ગુજરાત પર આપ આજ સવારથી જ અલગ અલગ જિલ્લાઓના એક્ઝિટ પોલ જોઈ રહ્યા છો। ત્યારે સૌ કોઈની નજર એ બીજી સૌથી મોટી મહાનગરપાલિકા સુરત ઉપર રહેતી હોય છે, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર એ સુરતની રાજનીતિ છે તે સૌથી વધુ અસર કરતી હોય છે। ત્યારે સુરતના આંકડાઓ અત્યારે સામે આવ્યા છે, જેમાં ટોટલ જે 120 બેઠકો છે તેમાં 100 કરતાં વધુ બેઠકો ભાજપ કબજે કરી શકે તેવી પરિસ્થિતિ છે। તો 2021ની સરખામણીએ 5 સીટ જેટલું નુકસાન આમ આદમી પાર્ટીને થઈ શકે તેવું અત્યારે આંકડાઓ કહી રહ્યા છે। 18 થી 22 બેઠકો આમ આદમી પાર્ટી જીતે તો ફરી એક વખત કોંગ્રેસના હાથે સુરતની અંદર નિરાશા જ લખી હશે એવું અત્યારે સ્પષ્ટપણે આંકડાઓ દેખાડી રહ્યા છે। કારણ કે 2021માં પણ કોંગ્રેસને ખૂબ નિરાશાજનક એ પ્રદર્શન સુરતની અંદર રહ્યું હતું ને ફરી એક વખત હવે જ્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે એ સીધી ટક્કર હતી, એ ટક્કરની અંદર આમ આદમી પાર્ટીએ જ એ ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી છે। ત્યારે વધુ માહિતી માટે મારી સાથે સુરતથી એ ત્રિશુલ ન્યૂઝના વંદનભાઈ ભાદાણી જોડાયેલા છે। વંદન, જે રીતે સૌ કોઈની નજરે સુરત ઉપર રહેતી હોય છે, આમ તો મિની સૌરાષ્ટ્ર પણ સુરતને કહેવામાં આવે છે, ત્યારે સુરતના જે પ્રકારે ગઈકાલે મતદાન પૂર્ણ થયો બાદ આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં કેટલી બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી બાજી મારશે અને આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો અને કેટલું નુકસાન? જી, અહીંયા સુરતનો જે મતદાર
જે ગઈ વખતે થયું હતું એના સિમિલર જ નોંધાયું છે. એવું કહી શકાય કે ઓછું પણ ગણી શકાય ટકાવારીના હિસાબે. સર બાદ અનેક નામો અહીંયાથી રદ થયા હતા, કેમ કે સૌરાષ્ટ્ર અને સુરત બંને જગ્યાએ મતદાન કરાવતા હતા. તે લોકોના મતદાન જે અહીંયા મતદાર યાદીમાં નામ નોંધાયા હતા તે તમામ રદ થયા હતા, અને સીટ વાઇઝ મિનિમમ, વોર્ડ વાઇઝ મિનિમમ 10,000 સુધી નામ હતા, આટલા કમી થયા હતા. તો એના હિસાબે જે મતદાન થયું છે એ ઘણું 5 થી 7% મિનિમમ આ વધુ જોઈતું હતું, એ વધ્યું નથી. આને જોતા એવું લાગે છે કે ગઈ વખતે જે વોટિંગ થયું હતું એ જ પેટર્ન ફરી વખત એક વખત રિપીટ થાય. આ એવું બની શકે કે 5 સીટ ભાજપને વધુ આવે અથવા 5 સીટ આમ આદમી પાર્ટીને વધુ આવે. હું જે મારો જે અત્યાર સુધીનો કે વોર્ડ સાથેની વાત જોઈએ તો અત્યાર સુધી એવું લાગે છે કે સીટો કન્ફર્મ લાવશે, અને 30+ અથવા 30- એવી રીતે સીટ એની લાવશે. અને કોંગ્રેસ આ વખતે આશાસ્પદ 2 થી 5 સીટ સુધીનો વધારો જોવા મળી શકે છે. વંદન, જે રીતે સુરતની અંદર સ્થાનિક પ્રશ્નો હતા, અનેક વખત એ ત્યાંના ધારાસભ્ય અરવિંદ રાણા હોય, ત્યાંના ધારાસભ્ય કુમાર કાનાણી હોય, ટ્રાફિકની સમસ્યા હોય, અન્ય બ્રિજના કામ પૂર્ણ ન થતા તેની સમસ્યા હોય, આવી સમસ્યાઓને લઈને સરકારના ધારાસભ્યો જ અનેક વખત પત્રો લખ્યા. આ બધી જે સમસ્યા લોકોને પડતી હતી તેમની અસર પરિણામ ઉપર કેટલી દેખાશે? 100% જે પ્રમાણે વરાછા રોડ પર આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ થયો અને સંવર્ધન થયું, તે હિસાબે કુમાર કાનાણી જે વરાછા રોડના વર્ષોથી ધારાસભ્ય રહ્યા છે, તેના માથે મોટી જવાબદારી હતી કે તેના ઉમેદવારોને જીતાડે. છેક સુધી રસાકસી બાદ પોતાના ખાસ ગણાતા કાકડિયા બંધુઓને તેમને ટિકિટ અપાવી, બળજબરીથી ટિકિટ અપાવી, પણ તેમને જીતાડી નહીં શકે એવું સ્પષ્ટ લોકોના મિજાજથી લાગે છે. કેમ કે આમ આદમી પાર્ટી જે મુદ્દા લઈને નીકળી હતી કે હવે તો થાકી ગયા ટ્રાફિકથી, હવે તો થાકી ગયા ભ્રષ્ટાચારથી, તો આ બધા મુદ્દા કુમાર કાનાણી પોતે જ પત્ર લખીને લોકોને કહેતા હતા, પોલીસને કે સરકારને કહેતા હતા. મતલબ કે આમ આદમી પાર્ટી જે મુદ્દા લઈને નીકળી હતી એને કુમાર કાનાણીએ જ સમર્થન આપ્યું હતું કે ખરેખર સુરતમાં આવું છે. ત્યારે કુમાર કાનાણીના માથે જે પોતાના ઉમેદવારોને જીતાડવાની જે જવાબદારી આવી હતી એ લગભગ કહી શકાય સેલ્ફ ગોલ કુમાર કાનાણીએ કરીને આમ આદમી પાર્ટીને જે સીટો હતી સેફ સીટ ગણાતી હતી. ભાજપ માટે એક સમયે કોંગ્રેસને ગઈ, ત્યારબાદ ગઈ વખતે આમ આદમી પાર્ટીને ગઈ. આ વખતે ફરીથી આમ આદમી પાર્ટી કદાચ હું માનું છું ગઈ વખતે હતી એની કરતા વધુ લીડથી કુમાર કાનાણીના વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડશે. પ્રદીપ પણ મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાયેલા છે. પ્રદીપ, સુરતને મિની સૌરાષ્ટ્ર કહેવામાં આવે છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતા એ વિસ્તારોની અંદર આ વખતે ભાજપે પોતાના હુકમના એકા તરીકે અલ્પેશ કથિરિયાને મેદાને ઉતાર્યા હતા. અલ્પેશ કથિરિયાને પાટીદાર વિસ્તારોનું એ જવાબદારી પણ આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એ પાટીદાર વિસ્તારોમાં ફરી એક વખત 2021 જેવી સ્થિતિ થાય એવી અત્યારે સ્પષ્ટપણે સંભાવનાઓ છે, અને આમ આદમી પાર્ટી વધુ સીટો લાવે તેવી પણ અત્યારે સંભાવનાઓ છે. બિલકુલ ઉમંગ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પ્રચાર પ્રસાર જ્યારે ચાલી રહ્યો હતો એ દરમિયાન હું પણ સુરત પ્રવાસ પર હતો. સુરતની અંદર ઉમેદવારો સાથે ચર્ચાઓ કરી, સુરતની અંદર લોકો સાથે ચર્ચાઓ કરી. એક તરફ સુરતની અંદર જે પરિસ્થિતિ વર્ષ 2021ની અંદર જોવા મળી હતી કે આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોએ ત્યાંથી જીતીને આવ્યા હતા. થોડા સમય બાદ કેટલાક કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા અને સત્તા પક્ષ એટલે કે જે સુરતની અંદર સત્તાની અંદર હતી, મહાનગરપાલિકાની અંદર મેયર પદ ઉપર એ ભાજપ હતી, તેની સાથે કેટલાક એ કોર્પોરેટરો એ જોડાઈ ચૂક્યા હતા. જો કે આ વખતની પરિસ્થિતિ સુરતની અંદર કંઈક અલગ છે. સુરતમાં ગત 2021ની ચૂંટણીમાં કેટલાક વોર્ડોની અંદર આખી પેનલ આમ આદમી પાર્ટીની જીતીને આવી હતી. કેટલાક વિસ્તારોમાં પેનલો એ તૂટી હતી અને એ ભાજપની પેનલો તૂટતા ત્યાં આમ આદમી પાર્ટી આવી હતી. કોંગ્રેસનું ત્યાં એક પણ સીટ એ સુરતની અંદર નહોતી આવી. 27 સીટો સાથે વિપક્ષની અંદર આમ આદમી પાર્ટી બેઠ્યું હતું. જો કે આ વખતે બંને પક્ષમાં ભાજપ અને આમ આદમી પાર્ટી બંને તરફે જો વાત કરવામાં આવે, બંને પોતાના હુકમના એકાએ મેદાને ઉતાર્યા હતા. એક તરફ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યાને જવાબદારી આપી હતી પાટીદાર વિસ્તારોના ઉમેદવારોને જીતાડવાની, કે જ્યાં કતારગામ અને વરાછા મોટા અને નાના એ બધા જ વિસ્તારોની અંદર જે ઉમેદવારો ઉતાર્યા છે મેદાને તેમને જીતાડવાની જવાબદારી આપી હતી. જેમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા સતત સવારથી લઈને મોડી રાત સુધી પ્રચાર પ્રસારની અંદર જોવા મળતા હતા. અને બીજી તરફ અલ્પેશ કથિરિયાનો વિરોધ પણ થયો હતો. પબ્લિકની વચ્ચે જ્યારે પ્રચાર પ્રસારમાં ડોર ટુ ડોર જઈ રહ્યા હતા એ દરમિયાન વિરોધ પણ થઈ રહ્યો હતો. બીજી તરફ
આમ આદમી પાર્ટીમાંથી મનોજ છોરઠિયાને મેદાને ઉતાર્યા હતા. પ્રદેશના સંગઠન મહામંત્રી છે, જેમને મેદાને ઉતરતા જ ચર્ચાઓ શરૂ થઈ હતી કે આમ આદમી પાર્ટીએ કેમ અચાનક આ પ્રકારની રણનીતિ. તો છેલ્લી ઘડી આ પ્રકારની રણનીતિ પાછળનું એક કારણ એ પણ ચર્ચાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીએ સુરતની અંદર એક વિશ્વાસુ ચહેરો એવું પબ્લિકની વચ્ચે ઉતારવા માંગતું હતું કે જેના કારણે લોકોએ તેમની તરફે ખેંચાય અને લોકો એ આમ આદમી પાર્ટી તરફ આકર્ષિત થાય, તે માટેની આ એક રણનીતિ તેમની હતી. જો કે રણનીતિમાં આમ આદમી પાર્ટીએ ખૂબ સારી રીતે સુરત મહાનગરપાલિકાની અંદર મેદાને ઉતારી રહ્યા છે. લગભગ 27 બેઠકો વર્ષ 2021માં હતી. આ વખતે તેની કરતાં વધારે સીટો એ સંભવતઃ આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સામે પક્ષે કોંગ્રેસની પણ કેટલાક વિસ્તારોની અંદર સીટો આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જે ભારતીય જનતા પાર્ટીની ગત એ સ્થાનિક સ્વરાજ્યની અંદર ચૂંટણીમાં 2021માં જે સીટો આવી હતી અને સુરતની અંદર સત્તા પક્ષ પર આવ્યું હતું ભાજપ, એ પ્રમાણે આ વખતે જો જોઈએ તો લગભગ એ 10 થી 15 જેટલી સીટોમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને એ શક્યતા જે એક્ઝિટ પોલની અંદર વાત કરવામાં આવે તો એ સીટો એ પાટીદાર સમાજના વર્ચસ્વ ધરાવતી એ સીટો કે જ્યાં 2021માં નુકસાન થયું હતું, ત્યાં ફરી એક વખત નુકસાન થઈ શકે છે. એટલા માટે નુકસાન ત્યાં થઈ શકે છે કે ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો એ મેદાને છે. સુરતની અંદર અનેક એ જગ્યા ઉપર એ આપના એ નેતાઓની સભાઓ જો વાત કરવામાં આવે કે જ્યાં ગોપાલ ઇટાલિયાએ સભા એ ધમખમથી કરી હતી. બીજી તરફ પ્રદેશના એ નેતાઓ ત્યાં સુરતની અંદર નહોતા જોવા મળ્યા. સુરતની અંદર ઈશુદાન ગઢવીનો પ્રચાર ક્યાંય જોવા નહોતો મળ્યો, પરંતુ ત્યાં મનીષ સિસોદિયા સુરતની અંદર પ્રચારમાં આવ્યા હતા. એટલે એક તરફ પાર્ટીની અંદર એ આંતરિક વિખવાદની જે ચર્ચાઓ ચાલી રહી છે, એ ચર્ચાઓની વચ્ચે પ્રવાસ પણ એ અનેક નેતાઓના સુરતની અંદરથી કાપી નાખવામાં આવ્યા હતા. કેટલાક નેતાઓની જવાબદારીઓ સુરતની આપવામાં આવી હતી, કેમ કે ફોકસ એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું સૌથી વધારે સુરતની અંદર એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કે ત્યાંથી જ ગુજરાતની અંદર તેમની એન્ટ્રી થઈ હતી, ઉદય થયો હતો 2021માં. એટલે કે ફરી એક વખત પાર્ટીનો ઉદય જે થયો હતો 21માં એ યથાવત રહે એટલા માટે સુરતની અંદર તેઓની મહેનત વધારે હતી. પણ સુરતમાં એક વાતનો એ તેમનો સખત વિરોધ થઈ રહ્યો હતો અને વિરોધ હતો તેમને એ પ્રચાર પ્રસાર દરમિયાન તેમની ટેગલાઇનનો કે હવે તો થાકી ગયા છીએ. બસ આ એક લાઇનનો એ સતત તેમનો વિરોધ થઈ રહ્યો હતો. લોકોએ પણ તેમનો વિરોધ કર્યો હતો કે કયા કારણોસર તમે થાકી ચૂક્યા છો. 27 ઉમેદવારો જીતીને આવ્યા હતા, જેમાં કેટલાક લોકો એવું પણ કહેતા હતા કે તમે 27 કામો પણ નથી કર્યા. હવે તમામની વચ્ચે એક્ઝિટ પોલના એ જે આંકડાઓ સામે આવી રહ્યા છે કે જેમાં 27 સીટો 2021માં હતી, હવે એ 27ની અંદર લગભગ એ 5 થી 10 ની આસપાસ કોર્પોરેટરો વધે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. ઉમંગ જોડાયેલા રહેજો મારી સાથે. વંદન, આપની પાસે આવવા માંગીશ. એવું તો શું કારણ બન્યું જેને લઈને પાટીદાર વિસ્તારોમાં જ્યાં અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા જેવા દિગ્ગજ પાટીદાર યુવા ચહેરાઓને ઉતારવા છતાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન સહેવું પડશે? એવું તો શું કારણો છે પાટીદાર વિસ્તારોની અંદર? એવું નથી કે પાટીદારો આ વખતે એમને ભાજપ સમજાવી નથી શક્યું. ઘણા વિસ્તારો એવા છે જ્યાં ગઈ વખતે આમ આદમી પાર્ટીને વિજય હાંસલ થયો હતો, ત્યાં આ વખતે તેમને હારનો સામનો કરવો પડી શકે એમ છે. કામરેજ મત વિસ્તારમાં જે વોર્ડ નંબર 3 આવે છે, જે અલ્પેશ કથિરિયા પોતે લડી રહ્યા છે, ત્યાં પ્રફુલભાઈ પાનસેરિયા જે મંત્રી છે રાજ્ય કક્ષાના, તેમના ખાસ વિશ્વાસુ માણસની ટિકિટ આપવામાં આવી હતી. એ સિવાય અન્ય 2 ઉમેદવારો હતા. પણ તેની સામે આમ આદમી પાર્ટી ગઈ વખતે જે રીતે લડી રહી હતી, અલ્પેશ કથિરિયા અને તેની જે આખી ટીમ છે, પાસ ટીમ જે કહેવાય છે, આખી ટીમ વોર્ડ નંબર 3માં લાગેલી હતી અને એક વિધાનસભા મત વિસ્તાર કહી શકાય એવડો મોટો વિસ્તાર એટલી મોટી લીડથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડ્યા હતા. બીજી તરફ આમ આદમી પાર્ટીની તે વખતે માત્ર ને માત્ર લડાઈ ભાજપ સાથે હતી, કારણ કે કોંગ્રેસને માત્ર 1 ઉમેદવાર હતા. 3 ઉમેદવારોના ફોર્મ તો પાછા ખેંચાઈ ગયા હતા અથવા ઉમેદવાર હરીફાઈમાં હતા જ નહીં. એટલે એક સાઈડ આખા જે વોટ પડવાના હતા એ પડ્યા હતા અને જે આમ આદમી પાર્ટી અતિ આત્મવિશ્વાસને લઈને જે ગ્રાઉન્ડ પર ઉતરી હતી અને વોર્ડ નંબર 3 જે ગઈ વખતે આમ આદમી પાર્ટીમાં હતો તે સંપૂર્ણપણે ખાલી થઈને કદાચ ભાજપના પલડામાં જાય અને એવું પણ થઈ શકે આમ આદમી પાર્ટીના 1-2 ઉમેદવારો જીતે, ભાજપના 1-2 ઉમેદવારો. એટલે એવું નથી કે પાટીદારો સમગ્રપણે હજુ પણ આમ આદમી પાર્ટી સાથે છે. એટલે જે ગઈ વખતે જે માહોલ હતો એવો માહોલ આ વખતે નહોતો, કારણ કે જે ગ્રાઉન્ડ લેવલે મેં જે રીતે કહ્યું, કુમાર કાનાણી સેલ્ફ ગોલ કરીને આમ આદમી પાર્ટીને જે જીત આપવાની વાત થઈ એ આપી દીધી છે, પણ એવું પ્રફુલ પાનસેરિયાનો મત વિસ્તાર છે ત્યાં નહોતું. જી બિલકુલ. પ્રદીપ,
હું આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે વોર્ડ નંબર 3માંથી અલ્પેશ કથિરિયાના એ પત્ની છે, જી બિલકુલ વંદનભાઈ આપની પાસે આવવા માંગીશ. અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા કથિરિયા ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે. બીજી બાજુ રિંકલ પોશિયા જેઓ પણ સામાજિક રીતે ખૂબ એવા સક્રિય છે, તેમની વચ્ચે સીધી ટક્કર છે અને ચર્ચાઓ એવી પણ થઈ છે કે કદાચ અલ્પેશ કથિરિયાના પત્નીની ત્યાંથી હાર પણ થઈ શકે. શું છે હકીકત? વોર્ડ નંબર 3ના એ સમીકરણો જેને લઈને અલ્પેશ કથિરિયાને પત્નીને ત્યાંથી હાર મળી શકે. અલ્પેશ કથિરિયાના પત્ની જે કાવ્યાબેન છે અને રિંકલબેન છે, જે આમ આદમી પાર્ટીમાંથી લડી રહ્યા હતા, તે બંને વચ્ચે રસાકસીનો ખરેખર ખેલ છે. અત્યારે કોઈ રાજકીય વિશ્લેષકો, ગ્રાઉન્ડ રિપોર્ટ કે કોઈ પણ ઇન્ટેલિજન્સ ના વ્યક્તિઓ પણ નથી કહી શકતા કોણ જીતશે. કારણ ગઈ વખતે જે માહોલ હતો, મેં પહેલા પણ કહ્યું કે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જ હતો, અને એમાં એવું હતું કે ભાજપ સંગઠન પોતે ગઈ વખતે પાટીદાર ઉમેદવાર ન મળવાને કારણે ભાજપને હરાવવામાં લાગ્યું હતું. ગઈ વખતે પાટીદારનો ગઢ ગણાતો જે વોર્ડ નંબર 3 કહેવાય છે, ત્યાં એક અન્ય જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી અને ઠોકી બેસાડવામાં આવેલા ઉમેદવાર તરીકે ત્યાં જાહેર થઈ ગયા હતા. તો ભાજપ સંગઠન આખું ક્રોસ વોટિંગ જે ગઈ વખતે થયું હતું અને નારાજગી સામે જોવા મળી હતી, તે આ વખતે બિલકુલ નથી. કેમ કે ધારાસભ્ય બદલાયા છે, ધારાસભ્યની કામગીરી બદલાઈ છે, ભાજપનું સંગઠન પણ આખું કામ કરી રહ્યું હતું. બીજી તરફ ગઈ વખતે જે મહેશ અણગણ હાલમાં સિટિંગ કોર્પોરેટર ગણી શકાય આમ આદમી પાર્ટીના, તેઓ જીત્યા હતા. કનુ ગેડિયા કરીને કોર્પોરેટર હતા, જેમને સ્થાનિક સારું એવું વર્ચસ્વ ધરાવે છે, તે ભાજપમાં ભળી ગયા છે. રૂતા ખેની કરીને છે, એ પણ ભાજપમાં ભળી ગયા છે. તો અવિશ્વસનીયતા ગુમાવી છે કે આમ આદમી પાર્ટી એવું કહીને આવી હતી કે અમે વેચાશું નહીં. હવે જ્યાં કોર્પોરેટરો 27માંથી 10 આવી ગયા હતા ભાજપમાં, તો સેમ જે મતદાનના દિવસે જે માહોલ હતો, એના આગલા દિવસે 7 જેટલા સાંસદો ભાજપમાં ભળવાની જાહેરાત કરે છે. આ બહુ મોટી ઘટના હતી. એટલે લોકોને જે વિશ્વાસ હતો કે આ લોકો નહીં વેચાય, એ ભૂલ ભાંગી ગઈ છે. અને જે ભાજપમાં ભળી જવાની જે વૃત્તિ હતી, એને જોઈને લોકો ભાજપને જ વોટ આપવામાં શું તકલીફ, એવી વાતો કરતા દેખાયા હતા. વંદન, સૌથી વધારે ચર્ચા સુરતની ચૂંટણીમાં એક વોર્ડ નંબર 4ની પણ છે, કારણ કે ત્યાંથી ખુદ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પણ મેદાને છે અને મતદાન બાદ એવી પણ ચર્ચાઓ છે કે તે આખી પેનલ જીતીને આવશે. શું આ મનોજ સોરઠિયાનો જ પ્રભાવ છે કે પછી વોર્ડ નંબર 4માં એ અન્ય 3 ઉમેદવારો છે એ પણ એવી સ્પષ્ટ છબી ધરાવે છે, લોકોમાં વર્ચસ્વ ધરાવે છે, જેને લઈને વોર્ડ નંબર 4ની આખી પેનલ આમ આદમી પાર્ટીની જીતીને આવી શકે? મનોજ સોરઠિયા આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્યોમાંથી એક છે. એ કોઈ એવો પ્રભાવ ન છોડી શકે, કેમ કે એક આયાતી ઉમેદવાર હતા, તેનો મત વિસ્તાર અલગ છે. તેઓ જે 4 નંબરનો વોર્ડ છે ત્યાંના રહેવાસી નથી, આજુબાજુના બોર્ડરના પણ રહેવાસી નથી. ત્યાં આવીને લડવાનું માત્ર ને માત્ર કારણ છે આમ આદમી પાર્ટી તરફનો ત્યાંના મતદારોનો ઝુકાવ. ત્યાં કુંદન કોઠિયા કરીને કોર્પોરેટર છે, સિનિયર ભાજપના સિટિંગ કોર્પોરેટર વ્યક્તિ, જેને ભાજપ પક્ષ બલડો અને એને ટિકિટ સુરતના એકમાત્ર છે જેને ટિકિટ મળી હોય. એનું કારણ છે લેવલે કામ હતી. મનોજ સોરઠિયાએ જે સેફ વોર્ડ ગણી શકાય લડી છે અને જીતવાના છે 2 તક. અને જે શરૂઆતમાં જ કે કુમાર કાનાણે ગોલ કરી ચૂક્યા છે અને જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો, નેતાઓ જે મુદ્દાઓ લઈને નીકળ્યા હતા કે અમે થાકી ગયા, અમને ટ્રાફિક જામનો આ પ્રશ્ન છે, તે પ્રશ્ન છે, એ તમામ મુદ્દે કુમાર કાનાણીએ સમર્થન આપતા લેટરો લખ્યા છે. અને આ લેટરોના આધારે આ લોકો મત માંગતા હતા કે ભાઈ નેતા પણ કહે છે કે અહીંયા આ તકલીફ છે, તો અમે કહીએ છીએ અમે તમને મુક્તિ અપાવશું. અને મેયરની વાત જે ચગાવવામાં આવી હતી એ માત્ર ને માત્ર વરાછાના મતદારોને રાજી કરવા માટે કરવામાં હતી કે અમે મેયર બનશું તો અમે કરશું. હકીકત એ હતી જ નહીં, કેમ કે 120 સીટના પૂરા ઉમેદવાર પણ આમ આદમી પાર્ટીને નહોતા. જી બિલકુલ વંદન, છેલ્લી પાસે આપની પાસે આંકડા મારે જોવા છે. સુરત મહાનગરપાલિકાની અંદર 120 સીટોમાં કેટલી ભારતીય જનતા પાર્ટીના ફાળે, કેટલી આમ આદમી પાર્ટીના ફાળે અને કેટલી કોંગ્રેસના ફાળે? ભાજપ 85 એટલે કે 85+ સીટ પર ભાજપ આગળ આવશે એ નક્કી છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો તે 30+ અથવા 30- આ 2 સિનારીઓ એમના છે. 25 થી 35 ની વચ્ચે એમનો આંકડો રહેવાનો છે. અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પણ 2 થી 5 સીટ જીતી શકે એમ છે. જી બિલકુલ, આભાર વંદન અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે સુરત, જ્યાં સૌ કોઈની નજર રહેલી હોય છે, સુરતના શરૂઆતી એક્ઝિટ પોલ આપ ન્યૂઝરૂમ ગુજરાત પર જોઈ રહ્યા છો, જેમાં ફરી એક વખત એ 85 થી 90 સીટ એ ભારતીય જનતા પાર્ટીના ફાળે જશે અને ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકાની અંદર બોડી બનાવશે. તો ફરી એક વખત
એ 25 થી 27 જેટલી જે સીટો છે એ આમ આદમી પાર્ટી પોતાની યથાવત રાખી શકે તેવી અત્યારે સુરતની અંદર પૂર્ણ સંભાવનાઓ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.